જય સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ટીચિંગ સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં 12મો પાઠ આપણે કમ્પ્લીટ કર્યો. 13મો પાઠ આ વખતે કોર્સમાં સ્કીપ કરેલો છે. કોરોના વાયરસને કારણે COVID-19 એના કારણે આ વખતે આપણે બોર્ડમાં 5 ચેપ્ટર નીકળી ગયા છે. તો એમાં 13મો પાઠ છે એ આ વખતે બાકાત રાખેલો છે. 13મા પાઠમાંથી કાંઈ વસ્તુ પૂછાવાની નથી, એટલે આ વખતે આપણે 13મા પાઠને સ્કીપ રાખીએ છીએ. 14મો પાઠ ભણીએ. 14મો પાઠ છે વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર ગૃહ્ય સૂત્ર ઉપર આધારિત છે. તો આ વખતે ગૃહ્ય સૂત્ર મેં તમને ભણાવ્યું નથી, કારણ કે એ પણ સ્કીપ છે. પણ 14મો પાઠ છે એના આધારે છે. વેદો આવ્યા, ઉપનિષદો આવ્યા, બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, આરણ્યકો આવ્યા, એવી રીતે ત્યારબાદ ગૃહ્ય સૂત્ર આવ્યા. આશ્વલાયન ગૃહ્ય સૂત્ર, પારસ્કર ગૃહ્ય સૂત્ર, એ બધા બહુ પ્રાચીન ગૃહ્ય સૂત્ર છે. એમાં આપણને શીખવાડ્યું છે માણસની રહેણી કરણી, 16 સંસ્કાર વિધિ, એ અંગેનું માર્ગદર્શન ગૃહ્ય સૂત્રમાં જોવા મળે છે. માણસનો જન્મ થાય તે મૃત્યુ પામે ત્યાં સુધી તેના 16 સંસ્કાર થાય છે. એ 16 સંસ્કારની પરંપરા આજે પણ અસ્તિત્વમાં છે. બાળક ગર્ભની અંદર આવે એટલે પુંસવન સંસ્કાર થાય છે. 7 મહિનાનો ગર્ભ થાય એટલે શ્રીમંત સંસ્કાર કરવામાં આવે છે. જન્મના સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચોલ સંસ્કાર, આવા 16 સંસ્કારની પરંપરા આજે પણ અસ્તિત્વમાં છે. એમાં મુખ્ય આજે 3 જોવા મળે છે. મુખ્ય 3 સંસ્કાર જોવા મળે છે. એક યજ્ઞોપવિત સંસ્કાર, જનોય. બ્રાહ્મણ પુત્ર હોય તો એનું જનોય છે એ પણ ખૂબ ધામે ધૂમે આપવામાં આવે છે. બીજા છે વિવાહ સંસ્કાર. તો વિવાહ તો દરેક જ્ઞાતિની અંદર, દરેક કુળ પરંપરામાં થતા જ હોય છે. તો આપણે લગ્નની અંદર જતા હોય તો એ પણ એક સંસ્કાર છે. અને ત્રીજા છે અંત્યેષ્ટિ સંસ્કાર. આ 3 મહત્વના છે. અંત્યેષ્ટિ એટલે માણસની મરણોત્તર ક્રિયાઓ, મૃત્યુ થાય ત્યાર પછીની ક્રિયાઓ, આ 3ની અંદર સમરૂપતા, એકરૂપતા જોવા મળે છે. તો 3 અત્યારે 16 સંસ્કારમાંથી માત્ર 3 જ વસ્તુઓ એ છે. બીજા કોઈ સંસ્કાર કરવામાં આવતા, જેમ કે નામકરણ સંસ્કાર કે તો નામકરણ સીધું નામ પાડી દે છે. છઠ્ઠીના સંસ્કાર કરવામાં આવે, સાથે એનું નામ પણ પાડી દેવામાં આવે. વિદ્યાભ્યાસના સંસ્કાર કરવામાં આવે તો એ પણ સીધે સીધા ભણવા માટે બેસાડી દે છે. કોઈ સંસ્કાર કરવામાં આવતા નથી. પણ યજ્ઞોપવિત સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર, આ 3 સંસ્કાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ, એ વિશે માણી શકીએ કે જાણી શકીએ છીએ. તો અહીંયા પાઠ આપેલો છે 14મું વિવાહ સંસ્કાર, જે ગૃહ્ય સૂત્ર ઉપર આધારિત છે. ભારત દેશની અંદર આજે હિન્દુ પ્રણાલીની અંદર 16 સંસ્કારની પરંપરા જે ચાલી રહી છે. આ પાઠમાંથી 2 MCQ આવશે. એ સિવાય 4 માર્કનું ભાષાંતર પૂછી શકે, તો ભાષાંતરમાં તૈયાર કરવાનો. આની અંદર ટૂંક નોંધ છે, પ્રદક્ષિણા, જેને આપણે ફેરા કહીએ છીએ, અને ત્યાર પછી સપ્તપદી. આ પાઠની અંદર મુખ્ય 2 જ, લગ્નની અંદર ઘણી બધી વિધિઓ, રિચ્યુઅલ ચાલુ જ હોય છે. જાન આવે એટલે પોખે, પોખા પછી હાર, અને પછી એની છાબ આવે, પછી બેસે, વરકન્યા હસ્તમેળાપ થાય. એ હસ્તમેળાપ થાય પછી ફેરા ફરે, એમાં સપ્તપદી આવે. આવા બધા જે રિવાજો છે, અહીંયા પાઠની અંદર મુખ્ય 2 રિવાજોને મહત્વ આપવામાં આવ્યું છે. એક પ્રદક્ષિણા એટલે ફેરા, અને બીજું કહેવામાં આવેલું છે અહીંયા સપ્તપદી.
આ બે ઉપર વધુ ફોકસ કરેલું છે પાઠની અંદર. એ બે જ વસ્તુ આપણને વ્યવસ્થિત રીતે અને સારી રીતે સમજાઈ જાય એ રીતે આપવામાં આવેલું છે. તો 4 માર્કનું ભાષાંતર આવી શકે. ગયા વખતે આ 2020ની જ વાત કરીએ તો માર્ચ 2020ની બોર્ડની પરીક્ષા લેવાણી, તો એની અંદર 14મા પાઠમાંથી ગદ્યાર્થ ગ્રહણ હતું. ખરેખર બ્લુ પ્રિન્ટમાં 15 અને 16મો બે જ પાઠ ગદ્યાર્થ ગ્રહણમાં આપ્યા છે, પણ આ વખતે બોર્ડમાં 14મા પાઠમાંથી પણ પૂછેલું હતું. 2 માર્કના ગુજરાતી પ્રશ્નો આવી શકે આમાંથી. આ સિવાય જેમ મેં તમને 2 ટૂંકનોંધ કીધી, પ્રદક્ષિણા અને સપ્તપદી, એવી રીતે ટૂંકનોંધ પણ આવી શકે. તો પાઠ છે એ 8 માર્ક માટે ઉપયોગી છે. 14મો પાઠ વિવાહ સંસ્કાર, પુરોહિત અને યજમાન એ બંનેના સંવાદ દ્વારા અહીંયા આપણને વિવાહ સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પુરોહિત એટલે ગોર બાપા, બ્રાહ્મણ કે લગ્ન વિધિ કરાવનાર મહારાજ, અને યજમાન એટલે તો કે જેના દીકરા દીકરીના વિવાહ થાય છે એ પિતા, એ છે યજમાન. તો આ બંનેના માધ્યમ દ્વારા આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે વિવાહ મહત્વ, એટલે કે વિવાહ સંસ્કાર જે કરવામાં આવે છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. જો એ પાઠની અંદર પુરોહિત અને યજમાનના સંવાદ દ્વારા આપણને પાઠ આપેલો છે 14મો, જેનું નામ છે વિવાહ સંસ્કાર. જોઈએ આપણે પાઠની અંદર. યજમાને કહ્યું, વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. વિવાહ સંસ્કાર એટલે વિવાહ સંસ્કારમાં વિવિધા વિધયો, વિવિધ વિધિઓ, ભવંતી એટલે હોય છે. વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે. તત્ર તેમાં પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધો વિધિ એક પ્રસિદ્ધ વિધિ છે. તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ છે. 2 વાક્ય થયા. યજમાને કહ્યું, વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે, તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. નામ એટલે ખરેખર, પ્રદક્ષિણા ઇતિ પ્રદક્ષિણા એટલે, કિમ એટલે શું. ખરેખર પ્રદક્ષિણા એટલે શું? પ્રદક્ષિણા એટલે ફેરા. ફેરા એટલે શું? તમે અહીં પ્રદક્ષિણા શબ્દનો ફેરા પણ અર્થ કરી શકો. તો યજમાને જે 3 વાક્ય બોલ્યા એ આ પ્રમાણે છે. વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે, તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ છે. ખરેખર આ પ્રદક્ષિણા એટલે શું? પુરોહિતે કહ્યું, સામાન્યતઃ, સામાન્ય રીતે. પ્રદક્ષિણા શબ્દ કામપી પદાર્થ, કોઈ એક પદાર્થની પરિતઃ ચારે બાજુ ભ્રમણમ સૂચયતી, ભ્રમણ સૂચવે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ એક પદાર્થની ચારે બાજુ ભ્રમણ સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કાર આદૌ એટલે વગેરેમાં પ્રદક્ષિણા શબ્દ વડે એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પ્રથમ આયાતી, એનો અર્થ થાય યાદ આવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દ વડે એક વિશિષ્ટ ક્રિયા યાદ આવે છે. યજમાને કહ્યું, કા સા વિશિષ્ટ ક્રિયા. સા એટલે તે વિશિષ્ટ ક્રિયા, કા એટલે શું છે, તે વિશિષ્ટ ક્રિયા શું છે. યજમાને કહ્યું, 3 વાક્યથી આ પ્રમાણે. યજમાને કહ્યું, વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે, તેમાં
પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ છે. ખરેખર આ પ્રદક્ષિણા એટલે શું? પુરોહિતે કહ્યું, સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ એક પદાર્થની ચારે બાજુ ભ્રમણ કરવાનું સૂચવે છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દ વડે એક વિશિષ્ટ ક્રિયા યાદ આવે છે. યજમાને કહ્યું, તે વિશિષ્ટ ક્રિયા શું છે? કોઈ પણ પદાર્થની ચારે બાજુ ફરવું એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. આ શબ્દથી આપણે પરિચિત છીએ. પ્રદક્ષિણા એટલે ફેરા કે પ્રદક્ષિણા એટલે ફરવું, તે એવો અર્થ થાય છે. હવે ફરવું કઈ રીતે? તો કે જે પદાર્થની ફરતી કોર આપણે પ્રદક્ષિણા કરવાની છે એ પદાર્થ આપણી જમણી બાજુએ છે એમ માનીને પ્રદક્ષિણા કરવી. એટલે લગ્નની અંદર યજ્ઞનો કુંડ હોય એ જમણી બાજુએ છે એટલે આપણે ફેરા ફરીએ એટલે આપણી જમણી સાઈડ છે એ બાજુ રહીએ. રાઉન્ડ ધ ક્લોક ઘડિયાળ કેમ ફરતી હોય છે? તો કે વચ્ચેનો ભાગ છે એની જમણી બાજુએ રહેલો છે, એ જ રીતે એ ચક્કર ફરે છે. તો પ્રદક્ષિણાનો અર્થ થાય કોઈ પદાર્થ આપણી જમણી બાજુએ છે એમ માનીને તેની ચારે બાજુ ફરવું, એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. યજમાને ફરી અહીંયા પ્રશ્ન કર્યો છે કે તે વિશિષ્ટ ક્રિયા કઈ છે? પુરોહિતે કહ્યું, વિવાહ સંસ્કાર અવસરે. વિવાહ સંસ્કાર અવસરે એટલે પ્રસંગે. વિવાહ સંસ્કાર પ્રસંગે વધુ વરો, વધુ દીર્ઘાવાળું છે, વધુ એટલે પત્ની અને વર એટલે વર. વર વધુ એમ પણ શબ્દ કરી શકાય. વર અને વધુ યજ્ઞ અગ્નિ, યજ્ઞના અગ્નિની પરિતઃ ચારે બાજુ ચતુર્વારમ પરિક્રામતઃ. ચતુર્વારમ એટલે 4 વાર, પરિક્રામતઃ એટલે ફરે છે. વિવાહ સંસ્કાર પ્રસંગે વર અને વધુ યજ્ઞના અગ્નિની ચારે બાજુ 4 વાર ફરે છે. ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે એટલે જગતમાં પ્રદક્ષિણા ઇતિ નામના, પ્રદક્ષિણા એ નામથી પ્રસિદ્ધ અસ્તિ એટલે પ્રસિદ્ધ છે. આ ક્રિયા જગતમાં પ્રદક્ષિણા અથવા ફેરા આ નામથી પ્રસિદ્ધ છે. ફેરા શબ્દ બોલે ઘણા લગ્નમાં મોડા આવતા હોય તો એમ પૂછે, ફેરા થઈ ગયા? ફેરા એટલે પ્રદક્ષિણા થઈ ગઈ એમ પૂછતા હોય છે. એટલે આ ક્રિયા જગતમાં પ્રદક્ષિણા એ નામથી પ્રસિદ્ધ છે. પુરોહિતે કહ્યું, ફરીથી વાક્ય લઉં છું, જોવો. પુરોહિતે કહ્યું, વિવાહ સંસ્કાર પ્રસંગે વર અને વધુ યજ્ઞના અગ્નિની ચારે બાજુ 4 વાર ફરે છે. આ ક્રિયા જગતમાં ફેરા આ નામથી પ્રસિદ્ધ છે. વળી યજમાને પ્રશ્ન કર્યો, પ્રદક્ષિણા અવસરે, પ્રદક્ષિણા વખતે અથવા પ્રસંગે, પ્રદક્ષિણા વખતે વધુ વરો, વર અને વધુ સહૈવ ચલત, સહૈવ ચલત એટલે સાથે ચાલે છે, અથવા અનુક્રમેણ ચલત આગળ પાછળ ચાલે છે. યજમાને કહ્યું, પ્રદક્ષિણા વખતે વર અને વધુ, વર અને એના પત્ની, વર અને કન્યા અથવા વર અને વધુ સાથે જ ચાલે છે કે આગળ પાછળ ચાલે છે? પુરોહિતે કહ્યું, પ્રાયઃ, પ્રાયઃ એટલે લગભગ, બરાબર સમજો. પ્રાયઃ એટલે લગભગ. ત્રિસ્રુષુ પ્રદક્ષિણાસુ, ત્રિસ્રુષુ એટલે 3, પ્રદક્ષિણાસુ સ્ત્રીલિંગ શબ્દ છે. પ્રદક્ષિણામાં લગભગ 3 પ્રદક્ષિણામાં કન્યા પ્રથમમ ચલતી, કન્યા પ્રથમ ચલતી પ્રથમ ચાલે છે. લગભગ, જો લગભગ શબ્દનો પ્રયોગ કરેલો છે, લગભગ એટલે 80% જેવું એમ.
લગભગ 3 પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે. તદનુ તેની પાછળ વર ચલતી વર ચાલે છે. તેની પાછળ વર ચાલે છે. તતઃ પછી અંતિમ્યામ પ્રદક્ષિણામ, અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમમ ચલતી, વર પહેલા ચાલે છે. પછી અંતિમ પ્રદક્ષિણા એટલે અંતિમ ફેરામાં વર પ્રથમ ચાલે છે. તદનુ કન્યા, તેની પાછળ કન્યા ચાલે છે. હવે અહીંયા આપ્યું એટલે ઘણા વિચાર આવતો હોય કે આપણે નાયતમાં તો આવું નથી. આપણામાં તો વર 3 વાર આગળ હોય અને કન્યા છેલ્લા ફેરામાં 1 વાર આગળ હોય. તો અહીંયા ઊંધું બતાવ્યું છે. ઊંધું નથી. બ્રાહ્મણ, લુવાણા એ બધી જ્ઞાતિઓમાં બ્રાહ્મણ ક્ષત્રિયની અંદર આ વસ્તુ બતાવવામાં આવેલી છે. બીજામાંનાથી થોડું પરિવર્તન હોય, રિવાજ પ્રમાણે હોય છે. એટલે એવું જરૂરી નથી કે આમાં આપ્યું એ જ સાચું. પણ આપણે આપણી પરંપરા, આપણા રિવાજ મુજબ ચાલતું હોય તો એ પ્રમાણે હોય છે. બ્રાહ્મણની અંદર આ પ્રમાણે હોય છે કે વર છે એ પેલા 3 ફેરામાં પાછળ હોય અને છેલ્લા ફેરામાં વર આગળ હોય છે. જોઈએ એનું કારણ શું છે એ સમજીએ. પુરોહિતે કહ્યું, લગભગ 3 પ્રદક્ષિણામાં કન્યા પહેલા ચાલે છે, તેની પાછળ વર ચાલે છે. પછી અંતિમ ફેરામાં વર પહેલા ચાલે છે, તેની પાછળ કન્યા ચાલે છે. યજમાને કહ્યું, અનુક્રમેણ પ્રચલનને આગળ પાછળ ચાલવાનું કિમ પ્રયોજનમ, શું પ્રયોજન છે અથવા શું કારણ છે? યજમાને કહ્યું, આગળ પાછળ ચાલવાનું શું કારણ છે? હવે કારણ આવ્યું છે, ધ્યાન આપો. યજમાને કહ્યું, આગળ પાછળ ચાલવાનું શું કારણ છે? પુરોહિત બ્રાહ્મણ ગોરબાપા સમજાવે છે કે એવમ હિ મન્યતે, હિ એટલે ખરેખર, એવમ મન્યતે, હિ એટલે ખરેખર, એવમ મન્યતે એમ માનવામાં આવે છે, યત કે ખરેખર એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમસ્ય, ગ્રહસ્થાશ્રમના નાના વિધાની કાર્યાણી, નાના વિધાની એટલે જુદા જુદા કાર્યો, સુશીલ્યા, સુશીલ્યા એટલે ગુણવાન, સૌજન્ય શાલિન્યા અને સૌજન્યથી યુક્ત, ધર્મપત્ન્યા માર્ગદર્શનેન, ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્નાની ભવંતી, સંપન્ન થાય છે. ખરેખર એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના જુદા જુદા કાર્યો સુશીલ અને ગુણવાન ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય છે. ઘણી વાર પ્રસંગમાં પણ તમે જોયું હોય, ગોરબાપા આવે, યજમાન ઉભા હોય બહાર સ્વાગત કરવા માટે, આવો પધારો ગોરબાપા. તો હાલો ઓલો વિધિ કરવાની, બધો પૂજાપો ને એ બધું ક્યાં રાખ્યું છે? તો કે મને કાંઈ ખબર ન હોય. યજમાન એમ કે તમે જાઓ અંદર, તમારા બેન પાસે બધું હશે, એની પાસે બધી સાધન સામગ્રી હશે, એની પાસેથી લઈ લો. તો આ વસ્તુ બતાવે છે કે ઘરવાળા હોય બહારનું બધું કામકાજ કરતા હોય છે અને એના પત્ની હોય છે ઘરની અંદરનું હેન્ડલિંગ કરતા હોય છે. એટલે ઘરની અંદરની કાંઈ વસ્તુ હોય તો એના પત્નીને ખબર હોય. એટલે અહીંયા વાક્ય એમ આપ્યું છે કે ખરેખર એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના જુદા જુદા કાર્યો સુશીલ અને ગુણવાન ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય છે. અતઃ આથી એતાદ્રશે ક્રમે, આ ક્રમમાં તેસુ કાર્યેષુ, તે કાર્યમાં કન્યાયાઃ નેતૃત્વમ સ્યાત, કન્યાનું નેતૃત્વ હોય છે. આથી આ ક્રમમાં તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે. ચ અને વરસ્ય, વરે
તસ્યા અનુકરણમ કુર્યાત, તેનું અનુકરણ કરવાનું હોય છે. આથી આ ક્રમમાં તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને વરે તેનું અનુકરણ કરવાનું હોય છે. ઇતિ એવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી. ઇતિ એટલે આ, એકમ કર્તવ્યમ એક કર્તવ્યનું, સૂચિતમ ભવતી સૂચન કરે છે. આ એક કાર્યનું અથવા કર્તવ્ય અથવા ફરજનું સૂચન કરે છે. હવે જો 3 ફેરામાં કન્યા આગળ હોય છે એટલે ગ્રહસ્થાશ્રમ ધર્મમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધીમાં કેવા હતા? તો કે બ્રહ્મચર્ય આશ્રમમાં હતા. હવે બીજું આશ્રમ શરૂ થાય છે જેનું નામ છે ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમ ધર્મમાં બીજા આશ્રમમાં પ્રવેશ કર્યો. માણસની આયુષ્ય 100 વર્ષની ગણવામાં આવી. 100 વર્ષની આયુષ્યમાં 25-25ના 4 ભાગ કર્યા. પેલા 1 થી 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને વિદ્યાભ્યાસ કરવાનો, યોગ્ય લાયકાત મેળવવાની, અને 26મા વર્ષથી માંડીને 50 વર્ષ, આ બીજા 25 વર્ષ જેને ગ્રહસ્થાશ્રમ કહેવામાં આવે છે. એમાં 4 પુરુષાર્થો કરવાના હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એનું વર્ણન પણ આગળ આવશે. પછી 51 થી 75 એમાં વાનપ્રસ્થાશ્રમ નામ આપવામાં આવ્યું છે. કારણ કે 51, 52 વન શબ્દ આવે છે વધુ વાર. 55, 57, 58 આમ વન શબ્દ વધારે આવે છે એટલે એને વાનપ્રસ્થાશ્રમ કે દીકરા દીકરીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરા પાડી, એને યોગ્ય લાયકાત અપાવી અને એને કમાતા કરી દઈ અને બધું ધીમે ધીમે એને સોંપવામાં આવતું જાય, એ થયા વાનપ્રસ્થાશ્રમ. અને છેલ્લું 76 થી 100 જેને સંન્યાસ આશ્રમ કહેવામાં આવે છે. ઘરની અંદર દીકરો છે, એને ત્યાં વહુ આવી ગઈ છે, એને ત્યાં સંતાનો છે, અને હવે તો કે સંન્યાસી જેવું જીવન ગાળો. પહેલાના સમયમાં તો કે લોકો જંગલમાં વયા જતા. હવે જંગલમાં જાય તો પોલીસ વાળા પકડી જાય, ફોરેસ્ટ વાળા. એ જંગલમાં હું કામ આવ્યા વગર પરમિશને? એટલે જંગલમાં નથી જવાનું, પણ ઘરે રહીને પ્રભુ ભજન કરવાનું છે. એકાંતિક જીવન ગાળવાનું. મંદિરે જાય, હવેલીએ જાય, દર્શન કરવા જાય અને સત્સંગ કરે, ઘરની અંદર પૂજા પાઠ માળા કરે અને દીકરાઓનું દીકરીનું જે પોતે કરતા હોય એ બધું એ સંભાળે. હવે તો આવી રીતના 4 આશ્રમ છે. એમાં જ્યારે કોઈ પણ ઘરની અંદર કંઈક ધાર્મિક વિધિ હોય, કંઈક ફંક્શન હોય, એટલે બધા કાર્યની જવાબદારી પત્ની ઉપાડે છે. બધી વસ્તુ હોય એને બધી એને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં પડી છે. મામા માસી કાકા અદા બધા શું કરે છે, કાકી મામી એ બધા શું કરે છે, કેની યાર બેઠા શું વાતું કરે છે, કોની વાતું કરે છે એ અંદાજ હોય. કોણ મહેમાન આવ્યું છે, કોણ બહાર ગયું છે, રસોડામાં ચા મૂકી છે, કેટલી ઉકળી, અહીં બેઠા બેઠા ખબર હોય બધી. આટલી બધી એ મેનેજમેન્ટ કરતી હોય. ઘરવાળાને કે જાઓ વાડીએ આટો મારી આવો, ઓલા કેટરસ વાળા આવ્યા કે નહીં, રાંધવાનું ચાલુ કર્યું કે નહીં, એ એને ખબર હોય અહીં બેઠા બેઠા. એટલે ઘરની બધી ધાર્મિક વિધિઓમાં પત્નીને અગ્રિમતા હોય છે. એટલે પેલા 3 ફેરામાં છે ને એ કન્યા આગળ હોય છે. એવું એક ફરજનું સૂચન છે. જીવનસ્ય પરાર્ધે, જીવનસ્ય એટલે જીવનના, પરાર્ધે એટલે પાછલા વર્ષોમાં, પુરુષસ્ય માર્ગદર્શનમ પુરુષના માર્ગદર્શનની, અપેક્ષિતમ ભવતી જરૂર હોય છે. જીવનના પાછલા વર્ષોમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. ઇતિ આથી ચતુર્થ્યામ પ્રદક્ષિણામ, ચોથા ફેરામાં વર અગ્રિમમ ભવતી, વર આગળ હોય છે. જીવનના પાછલા વર્ષોમાં, છેલ્લા સંન્યાસ આશ્રમમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. આથી ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત
તત્ર ત્યાં વરસ્ય નેતૃત્વમ સ્યાત, ત્યાં વરનું નેતૃત્વ હોય છે. ચ અને કન્યાએ તસ્ય અનુકરણમ કુર્યાત, કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોય છે અને કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. ઇતિ એવમ આમ અપરમ કર્તવ્યમ, અપર એટલે બીજા, કર્તવ્યમ એકમ, એક કર્તવ્યનું સૂચિતમ ભવતી, સૂચન કરે છે. આમ બીજા એક કર્તવ્ય અથવા બીજા એક ફરજનું સૂચન કરે છે. આખો ફકરો થયો, 4 માર્ક માટે પણ આ પૂછી શકે એવું છે. પુરોહિતે કહ્યું, ખરેખર એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના જુદા જુદા પ્રકારના કાર્યો સુશીલ અને ગુણવાન ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય છે. આથી આ ક્રમમાં તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે, વરે તેનું અનુકરણ કરવાનું હોય છે. આ એક કર્તવ્યનું સૂચન કરે છે. જીવનના પાછલા વર્ષોમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. આથી ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોય છે, કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. આ બીજી એક ફરજનું સૂચન કરે છે. હવે યજમાનને આ બધી ખબર જ હતી. યજમાને કહ્યું, ભગવાન એટલે હે મહારાજ, મયા એતદ શ્રુતમ, મયા એટલે મેં, એતદ શ્રુતમ એમ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, 4 પુરુષાર્થો હોય છે. હે મહારાજ, મેં એમ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થો હોય છે. તે શું પ્રારંભિકેશું, તેના પ્રારંભિક એટલે શરૂઆતના 3માં કન્યાયા નેતૃત્વ ભવતી, કન્યાનું નેતૃત્વ હોય છે. અને ચતુર્થે ચોથા મોક્ષ નામકે પુરુષાર્થે, મોક્ષ નામના પુરુષાર્થમાં વરસ્ય વરનું નેતૃત્વ હોય છે. યજમાને કહ્યું, હે મહારાજ, મેં એમ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો હોય છે. તેના શરૂઆતના 3માં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. હવે જો 4 ફેરા હોય છે, એ 4 ફેરા છે ને, તો કે હવે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. પહેલું આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ પૂરું થયું, હવે આવ્યું ગ્રહસ્થાશ્રમ. તો ગ્રહસ્થાશ્રમમાં 4 પુરુષાર્થોનું પાલન કરવાનું હોય. ધર્મ, ફોલો ધ રિલિજન, ધર્મનું પાલન કરવું. બીજો ફેરો અર્થ, પૈસા કમાવવા. ત્રીજું કામ, ઈચ્છાઓની પૂર્તિ કરવી. અને ચોથું મોક્ષ મેળવવા માટે પ્રયત્નશીલ બનવું. આ 4 પુરુષાર્થો, 3 પુરુષાર્થ કરીએ એટલે ચોથો તો મોક્ષ ફ્રીમાં મળી જાય. એટલે આ 4 ફેરા એટલા માટે હોય છે. કોઈના મનની અંદર કઈ પ્રશ્ન થતો હશે, પણ હમણાં એનું પણ સમાધાન થતું હોય છે. ઘણા બહુ ટીવી સિરિયલ ને જોતા હોય એટલે ફેરાની બાબતમાં પ્રશ્ન થતો હોય, તો એનું પણ સમાધાન આગળ થઈ જશે. યજમાને કહ્યું, હે મહારાજ, મેં એમ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3માં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. પુરોહિતે કહ્યું, આમ હા, એતદપી સત્યમસ્તિ. આમ એટલે હા, એતદપી સત્યમસ્તિ, એ પણ સત્ય છે. પુરોહિતે કહ્યું, હા, એ પણ
સત્ય છે અથવા સાચું છે. યજમાને કહ્યું કેચન કથયંતી. કેચન એટલે કેટલાક, કથયંતી કહે છે, યત કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ. પ્રદક્ષિણા સપ્ત એટલે 7, ભવંતી ઇતિ ભવંતી એટલે હોય છે. કેટલાક એમ કહે છે કે ફેરા 7 હોય છે. ઘણા ટીવીમાં સિરિયલમાં જોતા હોય તો એમાં આવતું હોય 7 ફેરા. 7 ફેરા, અને અહીંયા 4 ફેરાની જ વાત આવી. તો 7 ફેરા કેટલાક એમ કે 7 ફેરા હોય. 7 ફેરા પહેલા હતા. શું કામે? તો કે હસબન્ડ નું હાલતું. હસબન્ડ નો સ્પેલિંગ જોવો એટલે 7 અક્ષર થાય, એટલે એનું હાલતું, એટલે 7 ફેરા હતા. હવે વાઇફ નું હાલે 4 જ અક્ષર, એટલે ફેરાઈ થઈ ગયા છે 4. બરાબર. 7 ફેરા હોય છે એવું કેટલાક માને છે, પણ એ 7 ફેરા નથી, પણ એ બીજી વસ્તુ છે. એનું માર્ગદર્શન આપણે આવતા લેક્ચરમાં આગળ મેળવશું. જય સ્વામિનારાયણ.